તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पुलिस पीएसआई एएसआई और कॉन्स्टेबल मॉक टेस्ट नंबर 40 कोईपण प्रकारना समयनो बगाड़ कर्या वगर शरू करीए आपणे प्रश्न नंबर 1। नीचेना विधानोनो सत्य जवाब आपो। नीचे विधान आपवामां आवे छे अने तेनो आपणे सत्य जवाब आपवानो छे। तो आपणे जोईए विधान नंबर 1। आपणा 4 वेदो छे पैकी सामवेद ए संगीतने लगतो वेद गणाय छे। आ विधान सत्य छे। विधान नंबर 2। संगीतमां गायन अने वादन बंनेनो समावेश थाय छे। आ पण सत्य छे। विधान नंबर 3। संगीतना कुल 5 रागो छे, जेमां श्री, दीपक, हिंडोळ, भैरवी अने तेज रागनो समावेश थाय छे। तो मित्रों अहींया विधान नंबर 3 खोटुं छे, कारण के श्री, दीपक, हिंडोळ, भैरवी आ 4 राग तो साचा छे मित्रों, परंतु तेना सिवाय तेज नहीं परंतु मेघ नामना रागनो समावेश थाय छे। तेथी अहींया प्रश्ननो साचो जवाब आवशे बी। मात्र 1 અને 2 ज साचुं छे। बरोबर छे। पहला प्रश्ननो जवाब आवशे ऑप्शन नंबर 2 એટલે કે માત્ર વિધાન નંબર 1 અને વિધાન નંબર 2 જ અહીંયા સાચું છે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। નીચે આપેલામાંથી કોના દ્વારા નિહારિકા વાદળ ઉત્કલ્પનાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો? નીચે આપેલમાંથી કોના દ્વારા નિહારિકા વાદળ ઉત્કલ્પનાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો તે જણાવો। બરોબર છે મિત્રો। તો પ્રશ્નનો જવાબ આવશે એ વાઇજાસ્કર। બરોબર છે મિત્રો, એ વાઇજાસ્કર। બરોબર છે। તેમનું પૂરું નામ હતું કાર્લ વોન વાઇજાસ્કર। કાર્લ વોન વાઇજાસ્કર द्वारा નિહારિકા વાદળ ઉત્કલ્પનાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 3। નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। અહીંયા આપણે અસત્ય વિકલ્પ શોધવાનો છે। બરોબર છે। વિકલ્પ નંબર એ। અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે। અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓમાંથી ભૂગર્ભ વિશે જાણવા મળે છે અને સહાયતા મળે છે। આ વિકલ્પ સત્ય છે। વિકલ્પ નંબર 2। ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે। વિકલ્પ નંબર બી પણ સત્ય છે। વિકલ્પ નંબર સી। ઉલ્કાઓ પરથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્ર ભાગમાં ભારે ધાતુઓ જોવા મળતી નથી। બરોબર છે। તો મિત્રો અહીંયા વિકલ્પ નંબર સી એ અસત્ય છે, કારણ કે ઉલ્કાઓ પરથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રના ભાગમાં ભારે ધાતુઓ જોવા મળે છે। બરોબર છે। ધાતુઓ ભારે જોવા મળે છે પૃથ્વીના કેન્દ્રના ભાગમાં, અને અહીંયા આપણને આપેલું છે નથી જોવા મળતી, માટે અહીંયા ઓપ્શન નંબર સી એ અસત્ય જવાબ છે, કારણ કે પૃથ્વીના કેન્દ્રના ભાગમાં ભારે ધાતુઓ જોવા મળે છે। બરોબર છે મિત્રો। જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટી બેઝ મોક ટેસ્ટ લેવામાં આવે છે અને તમામ પ્રશ્નોને માહિતીથી સમજાવવામાં આવે છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4। ભૂકંપના કારણે રચાયેલો ન્યૂ મૂર ટાપુ ક્યાં સ્થિત છે તે જણાવો। ભૂકંપના કારણે રચાયેલો ન્યૂ મૂર ટાપુ ક્યાં સ્થિત છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે સી, બંગાળાની ખાડી। બરોબર છે। સી, બંગાળાની ખાડી એટલે કે કલકત્તાની દક્ષિણે બંગાળાની ખાડીમાં સ્થિત છે અને ત્યાં રચાયેલ છે આ ન્યૂ મૂર ટાપુ। પ્રશ્ન નંબર 5। નીચે આપેલમાંથી નાગાર્જુન સાગર અને તુંગભદ્રા બંને બહુહેતુક યોજનાનો લાભ મેળવનાર રાજ્ય કયું છે તે જણાવો। મિત્રો નાગાર્જુન સાગર અને તુંગભદ્રા બંને બહુહેતુક યોજનાનો જે રાજ્યને લાભ મળતો હોય તે રાજ્ય નીચેનામાંથી કયું છે તે આપણે અહીંયા જણાવવાનું છે। બરોબર છે। તો પ્રશ્નનો જવાબ આવશે આંધ્રપ્રદેશ। બરોબર છે। આંધ્રપ્રદેશ એક એવું રાજ્ય છે કે જે નાગાર્જુન સાગર અને તુંગભદ્રા બંને બહુહેતુક યોજનાનો લાભ મેળવે છે। પ્રશ્ન નંબર 6। મિશ્રાવરણ એટલે કે મેન્ટલના શરૂઆતના પળને શું કહેવામાં આવે છે? મિશ્રાવરણ એટલે કે મેન્ટલના શરૂઆતના પળને શું કહેવામાં આવે છે? તો પ્રશ્નનો જવાબ આવશે બી, એસ્થોનોસ્ફિયર। બરોબર છે। બી, એસ્થોનોસ્ફિયર કહેવામાં આવે છે। મેન્ટલના શરૂઆતના પળને એસ્થોનોસ્ફિયર કહેવામાં આવે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7। નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે આપણે અહીંયા જણાવવાનું છે। તો આપણે જોઈએ વિધાન નંબર 1। મૌર્ય વંશના રાજા અશોકનો રાજ્યાભિષેક રાજધાની પાટલીપુત્રમાં થયો હતો। આ વિધાન સત્ય છે। વિધાન નંબર 2। તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલ કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર એટલે કે કર્ણાટક સુધી, પશ્ચિમ ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે બિહાર અને કલિંગ ઓડિશા સુધીનું હતું। બરોબર છે મિત્રો। તેમનું સામ્રાજ્ય આટલું મોટું અને વિશાળ હતું। આ પણ સત્ય છે। વિધાન નંબર 3। રાજા અશોક દ્વારા રાજ્યાભિષેકના 10મા વર્ષે કલિંગ ઉપર વિજય મેળવવામાં આવ્યો હતો। બરોબર છે। તો મિત્રો અહીંયા આ વિધાન અસત્ય છે, કારણ કે રાજા અશોક દ્વારા રાજ્યાભિષેકના 8મા વર્ષે કલિંગ પર વિજય મેળવવામાં આવ્યો હતો। બરોબર છે મિત્રો। 8મા વર્ષે કલિંગ ઉપર વિજય મેળવવામાં આવ્યો હતો। તેથી પ્રશ્નનો જવાબ આવશે એ, માત્ર વિધાન 1 અને 2 સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8। નીચેનામાંથી સાંતલપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી સાંતલપુર તાલુકો
કયા જિલ્લામાં આવેલ છે તે આપણે અહીંયા જણાવવાનું છે. તો પ્રશ્નનો જવાબ આવશે એ પાટણ. સાંતલપુર તાલુકો પાટણ જિલ્લામાં આવેલો છે અને પાટણ જિલ્લામાં કુલ 9 તાલુકાઓ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ઋતુસંહાર ગ્રંથ કોના દ્વારા રચવામાં આવ્યો છે? તો મિત્રો પ્રશ્નનો જવાબ આવશે બી કાલિદાસ. બરોબર છે મિત્રો, બી કાલિદાસ દ્વારા ઋતુસંહાર ગ્રંથ રચવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 10, નીચે આપેલ માહિતી અનુસાર જવાબ આપો. નીચે આપેલી માહિતી અનુસાર જવાબ આપો. આ માહિતી મિત્રો પાક વિશે આપવામાં આવી છે. આ ખરીફ પાક છે. આ પાક માટે રેતાળ ગોરાળું જમીન જોઈએ છે. 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ વધારે માફક આવે છે. ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા ઉગાડતા અને નિકાસ કરનાર મુખ્ય 4 દેશ છે. ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા ઉગાડતા અને નિકાસ કરનાર મુખ્ય દેશ છે. ગુજરાતમાં ખેડા, આણંદ, મહેસાણા, પંચમહાલ અને વડોદરામાં વધુ વાવેતર થાય છે. તો મિત્રો આ કયો પાક છે? તો આ તમાકુના પાકની માહિતી છે. પ્રશ્નનો જવાબ આવશે બી તમાકુના પાકની માહિતી છે. બરોબર છે, અને તમાકુ માટે ગુજરાતમાં ચરોતર પ્રદેશ પણ ખૂબ જ જાણીતો છે. પ્રશ્ન નંબર 11, ભારતનું ઠંડુ રણ કયા શહેરને ગણવામાં આવે છે? ભારતનું ઠંડુ રણ કયા શહેરને ગણવામાં આવે છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે સી લદ્દાખને. બરોબર છે મિત્રો, લદ્દાખને ભારતનું ઠંડુ રણ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 12, સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા પ્રથમ વેપારી મથક ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા પ્રથમ વેપારી મથક એટલે કે પ્રથમ વેપારી કોઠી ક્યારે સ્થાપવામાં આવી હતી? તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો સી ઈસવીસન 1613માં. સી ઈસવીસન 1613માં સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા પ્રથમ વેપારી મથક એટલે કે પ્રથમ વેપારી કોઠી સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13, નીચેના વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પનો જવાબ આપો. નીચેના વિકલ્પમાંથી અસત્ય વિકલ્પ જે છે તેનો જવાબ આપો. બરોબર છે, તો વિકલ્પ નંબર એ, અંગ્રેજ સરકાર દ્વારા ઈસવીસન 1773માં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો. આ સત્ય છે. વિકલ્પ નંબર બી, વોરન હેસ્ટિંગ્સ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. આ પણ સત્ય છે. વિકલ્પ નંબર સી, વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ થયો હતો. આ પણ સત્ય છે. હવે આપણે જોઈએ વિકલ્પ નંબર ડી, વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ મૈસૂર વિગ્રહ થયો હતો. તો મિત્રો અહીંયા વિકલ્પ નંબર ડી એ અસત્ય છે, કારણ કે વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ નહીં પરંતુ દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. તેથી વિકલ્પ ડી એ અસત્ય છે. પ્રશ્ન નંબર 14, નીચે આપેલ રાજધાની અને તેના જોડકામાંથી અસત્ય ઉત્તર આપો. અહીંયા નીચે કેટલીક રાજધાની આપવામાં આવી છે રાજ્યની, અને તેમાંથી અસત્ય ઉત્તર આપણે શોધીને જવાબ આપવાનો છે. પ્રશ્નનો જવાબ આવે બી કેરળ. બરોબર છે, બી કેરળ રાજ્યની રાજધાની થુંજાવરમ નહીં પરંતુ તિરુવનંતપુરમ છે. તે સિવાય કર્ણાટકની રાજધાની બેંગ્લોર. આ સત્ય છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ. આ પણ સત્ય છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈ. આ પણ સત્ય. તેથી કેરળની રાજધાની તે તિરુવનંતપુરમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, પોલાર વાઇન્ડ્સ કોને કહેવામાં આવે છે તે જણાવો. પોલાર વાઇન્ડ્સ કોને કહેવામાં આવે છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવે ધ્રુવીય પવનોને પોલાર વાઇન્ડ્સ કહેવામાં આવે છે. ધ્રુવીય પવનો, આ પવનો બંને ગોળાર્ધમાં ધ્રુવવૃત્તીય ગુરુદાબ પટ તરફથી ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ તરફ વાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16, નીચે આપેલ ગ્રહોની માહિતી પરથી જવાબ આપો કે આ માહિતી કયા ગ્રહની છે. તો માહિતી જોઈએ આપણે. આ ગ્રહનો વ્યાસ 6787 કિલોમીટર છે. આ ગ્રહને 2 ઉપગ્રહ છે અને આ ગ્રહ ઠંડો અને શુષ્ક છે. બરોબર છે, ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. આ તમામ માહિતી મંગળ ગ્રહની છે. તેથી પ્રશ્નનો જવાબ આવશે એ મંગળ ગ્રહ. પ્રશ્ન નંબર 17, નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો. તો આપણે જોઈએ વિકલ્પ નંબર એ, કચ્છના રણમાં બન્ની વિસ્તારમાં આવેલું છે. 2, કચ્છના રણમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો જોવા મળે છે. વિકલ્પ નંબર સી, ઘોરાડ પક્ષી લુપ્ત થવાના વારે છે. તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલમાંથી એક પણ નહીં. ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી. તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 18, વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો પ્રશ્નનો જવાબ આવે સી, 18 એપ્રિલ. બરોબર છે મિત્રો, 18 એપ્રિલના રોજ વિશ્વ વિરાસત દિવસ ઉજવવામાં આવે છે અને યુનેસ્કો દ્વારા ઈસવીસન 1983માં આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. 18 એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ. બરોબર છે, યુનેસ્કો દ્વારા ઈસવીસન 1983માં આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 19, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો. બરોબર છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, એટલે કે પહેલામાં બી, બીજામાં સી અને ત્રીજામાં એ. વધારે માહિતીથી જોઈએ તો મિત્રો, અર્થશાસ્ત્ર જે આચાર્ય વિષ્ણુગુપ્ત
એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા રચવામાં આવ્યું છે. ઇન્ડિકા એટલે કે મેક્સ્થિનીસ દ્વારા રચવામાં આવ્યું છે. અને ત્યારબાદ મુદ્રા રાક્ષસ જે વિશાખા દત્ત દ્વારા રચવામાં આવ્યું છે. બરોબર છે મિત્રો. પ્રશ્ન નંબર 20. આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે જરૂરથી જણાવજો. પૂર્વમાં એટલાન્ટિક અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? પૂર્વમાં એટલાન્ટિક અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? બરોબર છે મિત્રો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું આવા જ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.